કેમ છો મારા વાલા બાળકો? મજામાં ને? હું તમે ને આપણું ફિઝિક્સ પાછા મળીએ છીએ, રાઈટ? હવે વાત એમ છે કે આપણું ચેપ્ટર નંબર 7 જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાંથી આગળ લઈ જવું છે. બસ ચાલો તો આપણી વાત શરૂ કરીએ આજથી. રેડી છો ને? બસ તો ઓકે વાલા બચ્ચાઓ, લાસ્ટ ટાઈમ આપણે ચાકગતીય સંતુલન સમજ્યા. એનો મતલબ પદાર્થ ભ્રમણ કરે છે, નથી કરતો, એની સાથેના સંતુલનની વાત હતી. બળયુગ્મ હતું, એની અંદર બળ અને એની સાથેના અંતરનો સદિશ ગુણાકાર ટોર્ક શૂન્ય થવું જોઈએ, ચાકગતીય સંતુલન. બીજું રેખીય સંતુલન, પરિણામી બળ શૂન્ય થવું જોઈએ એની પર લાગતું. જેટલા પણ બળ લાગે ચાલે, પણ પરિણામી બળ 0. રેખીય સંતુલન, પદાર્થ ચાકગતીય સંતુલનમાં અને રેખીય સંતુલન બેઉમાં હોઈ શકે છે. કન્ડિશન પ્રમાણે આપણે એને પાલન કરાવવાનું રહેશે. નાઉ હવેની વાત કઈક એના ઉપયોગની. કે આનાથી ઉપયોગ શું, આનો ફાયદો શું? શેનો? ચાકગતીય સંતુલનનો. તો એનો બેસ્ટ ઉપયોગ છે ચાકમાત્રાનો સિદ્ધાંત. બહુ જ એક નાનો સરખો ટોપિક છે આની અંદર, પણ એવું કહેવાય કે કી પોઈન્ટ છે. બહુ સરસ મજાના દાખલા આના ઉપરથી બની શકે એમ છે. લેન્ધી વાતો પણ આના ઉપરથી બની શકે. ટોપિક નાનો, વાતો લાંબી, દાખલા લાંબા. આવશે એટલે ખબર પડશે, રાઈટ? સૌથી પહેલા ચાકમાત્રાના સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં થયો છે? તો કોઈક વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે તમે મને પૃથ્વીની બહાર લઈ જાઓ, એક મોટો સપોર્ટ વાળું લાકડું અથવા કંઈક આપી દો, તો હું પૃથ્વીને આવો સપોર્ટ કરી આપો તો હું પૃથ્વીને ઉચકી શકું એમ છું, રાઈટ? તો એ જ વાત, એ જ સિદ્ધાંત અહીંયા સમજાવવા માંગે છે. લીવરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. શું છે વર્ડ? લીવર. લીવર એટલે હ્યુમન બોડીમાં જે હોય છે એની વાત નથી કરતા આપણે. લીવરનો મતલબ કોઈ એક શાર્પ એજ, આધાર પર ગોઠવેલો ભાગ, જેને આપણે લીવર કહેવાના છીએ, રાઈટ? જેને ગુજરાતી શબ્દ છે ઉચ્ચાલન. શું શબ્દ છે અહીંયા ગાડી? ઉચ્ચાલન. બીજા શબ્દોમાં એને શું કહીએ છીએ આપણે? તો કે લીવર કહી રહ્યા છીએ, રાઈટ? શું હોઈ શકે આની અંદર? તો ઉદાહરણ પછી આપું, તમે યાદ કરો ત્યાં સુધી, પણ આપણું ફિઝિક્સ એની અંદર જે છે એને સમજાવવાની કોશિશ કરીએ, રાઈટ? તો સૌથી પહેલા આવો એક પાતળો સળિયો અથવા તો આવો એક ભાગ છે આપણી પાસે, રાઈટ? જેને નામ આપી દઈએ આપણે આ છેડાને A અને આ છેડાને B. હવે હું આની અંદર સપોર્ટ આવી રીતે મૂકું છું. અહીંયા આ સપોર્ટ મૂકી જોઈ શકો છો કે આ ભાગ નાનો છે, એના અંતરને D1 કહું. આ ભાગની લંબાઈ વધારે છે તો એને હું D2 કહી દઉં. હવે હું અહીંયા બે બળ લાગે છે એવું બતાવવા માંગુ છું. આ દિશામાંનું બળ F1 અને આ દિશામાંનું બળ F2. હવે આ જે ગોઠવ્યો અહીંયા, એને ગુજરાતી વર્ડ કિલકિત કર્યું છે એવું કહેવાય. કયો વર્ડ વપરાયો છે? કિલકિત. આને ઇંગ્લિશમાં પીવોટ કહેવામાં આવે છે. પીવોટ. બહુ જ આધાર એકદમ શાર્પ હોય. આ પેનનો આધાર છે, એવો આધાર શાર્પ હોય. આ એક સળિયા જેવો ભાગ છે, એને હું અહીંથી આમ બેલેન્સ કરવા માંગતો હોય એના જેવી વાત આની અંદર છે. ફિઝિક્સ અલગ હતું, પણ ગુજરાતીમાં સમજાય એવી મેં તમારી સાથે ચર્ચા કરી. હવે આ ઉચ્ચાલનના સિદ્ધાંતની અંદર કરવાનું શું આપણે? તો કે ઉચ્ચાલનના સિદ્ધાંતની અંદર આવા સળિયાને એક શાર્પ એજ પર, આધાર પર કિલકિત કર્યો છે, પીવોટ કર્યો છે. એક બાજુએ વજન રાખેલું છે અને બીજી બાજુએ બળ લગાડી અને આને ઉચકવાનું છે. કેટલાક મૂવીની અંદર આવું આવ્યું હતું, જોયું હતું તમે? નામ મારા કરતા પહેલા તમને યાદ આવી ગયું કે અહીંથી આમ જોરથી 2, 4, 5 માણસો એની પર કૂદે અને સામે રહેલો જે પદાર્થ છે જોરથી આમ ફેંકાય બીજી બાજુની ટીમ પર, એટલે સૈન્ય પર. ખબર છે ને એવા મૂવી? બસ એમને પણ ખબર હતો ઉચ્ચાલનનો સિદ્ધાંત. ના ભાઈ, એમને ઉચ્ચાલન શું છે ખબર નથી, એમને એની ટેકનિક ખબર હતી, એનો ઉપયોગ ખબર હતો, એટલે એ રીતે એ
ઉપયોગ કરતા ત્યાં ફાઇન. તો આ અહીંયા શાર્પ એજ આ બાજુ પદાર્થ મૂક્યો છે અને આના પ્રયત્ન વડે આને ઉચકવાનો છે, રાઈટ. તો આ થઈ ગયો લીવર્ડ ઉચ્ચાલનનો સિદ્ધાંત, રાઈટ. ઓકે, હવે આ સંતુલનમાં તો જ રહી શકે, ફરીથી શબ્દ સંતુલનમાં તો જ રહી શકે જો આના વડે અધો દિશામાં લાગતું બળ એ આના ઉપર ઉર્ધ્વ દિશામાંના બળ r જેટલું થાય તો અહીંયા રેખીય સંતુલન પણ સમજવાનું છે ને ચાકગતીય સંતુલન પણ સમજવાનું છે. તો રેખીય સંતુલન માટે હું શું લખી શકું? ધ્યાન રાખજો, રેખીય સંતુલન માટે બે બળ, ઉપરની દિશામાંનું બળ પ્લસ અને નીચેની દિશામાંનું બળ માઇનસ. તો અહીંયા લખી શકું r માઇનસ f1 માઇનસ f2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ શું થયો? તો મતલબ આવો થયો મારા વાલાઓ કે r ઇઝ ઇક્વલ ટુ f1 પ્લસ f2 થાય. ઉર્ધ્વ દિશામાં જેટલું બળ એટલું જ અધો દિશામાં, તો આ સળિયો નહીં તો ઉપર જાય નહીં તો નીચે જાય, રેખીય સંતુલન કહેવાય, રાઈટ. બીજી વાત, ચાકગતીય સંતુલન. ચાક ગતીય સંતુલન. હવે એના માટે શું થવું જોઈએ? તો વાલાઓ આ ચાક ગતીય સંતુલન માટે ન તો એ આમ જાય ન તો એ આમ જાય, આ ભાગ નીચે જાય આ ભાગ ઉપર જાય, એનાથી ઊંધો આ ભાગ નીચે જાય તો આ ભાગ ઉપર જાય. વાલાઓ ચાક ગતિ થઈ કહેવાય. જોઈ શકો તમે, અહીંથી આમ કાં તો અહીંથી આમ, ચાક ગતિ થઈ કહેવાય, નીચે કાં તો ઉપર આમ. હવે આવું કંઈક થાય આની અંદર તો એને ચાક ગતીય સંતુલનના ભાગ તરીકે આપણે લઈ શકીએ. હવે એવું ન થવા દેવું હોય તો શું થાય? તો કે પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. આ પરિણામી ટોર્ક એટલે જ ચાક માત્રા. બળયુગ્મ કહેવાય, ત્રણ નામ, બળની ચાક માત્રા, ટોર્ક અને બળયુગ્મ, ત્રણેય નામ એક જ વસ્તુને લાગુ પાડી રહ્યા છે, રાઈટ. તો અહીંયા હું ટોર્કનું સૂત્ર લખીશ, રાઈટ. યાદ રાખજો, ટોર્કનું સામાન્ય સૂત્ર સદિશ r ક્રોસ સદિશ f. મૂલ્ય જોઈએ તો r f sin θ. હવે જુઓ, બળ અહીંયા છે, આધાર અહીં છે, એટલે આ અંતર અને બળ વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. આ અંતર અને બળ વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો, પણ બંનેની અંદર ખૂણો 90 થાય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 90, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ rf. બરાબર. વાત અહીંયા પૂરી થતી નથી. બંનેના ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવવાની. યાદ રાખજો, બરાબર. જો એ પરિણામી ટોર્ક વિષમ ઘડી દિશામાં મળે, સમઘડી દિશામાં મળે, તો એને તમારે અનુક્રમે પ્લસ માઇનસ સાઇન આપવાની. વિષમ ઘડી દિશામાંનું ટોર્ક પ્લસ, સમઘડી દિશામાંનું ટોર્ક માઇનસ. કોઈ એમ કે સર મારે ઊંધું લેવું હોય તો લેવાય ભાઈ. વિષમ ઘડીને માઇનસ લો તો પછી સમઘડીને પ્લસ લેવાનું. થવાનું છે તો એક જ. સમજાવું તમને, ફરીથી સમજાવું છું તમને. તો અહીંયા એકદમ શોર્ટકટ, દિવ્ય સરવાળી શોર્ટકટ. થિયરી તો ચાલવાની જ છે આગળ, પણ જટિલતામાંથી મુક્તતા મળે, રાઈટ. જો કેવી રીતના, તો ટોર્કની દિશા શોધવા માટે મારે આ બંને સદિશોને એક બિંદુએથી બતાવવાના. ધ્યાન રાખજો, આ એક બિંદુ અહીંયાથી, આનું દિશા જેને હું d1 કહીશ, આની દિશા જેને હું f1 કહીશ. હવે r એટલે d1 અને f એટલે આ f1, રાઈટ. r આ દિશામાં છે, f આ દિશામાં છે, રાઈટ. હું થોડો આમ ખસી ગયો, જમણો હાથ એડજસ્ટ થવો જોઈએ. પહેલા સદિશની દિશામાં ફિંગરને રાખવાની, આ અહીંયા છે, ડી છે, એને બીજા સદિશ તરફ ફેરવવાની વાલા બચ્ચાઓ, અહીંથી આ, તો આ દિશામાં ટોર્ક મળ્યું. હવે આ દિશા જે મળી અહીંથી આમ, એ સમઘડી છે કે વિષમઘડી છે નક્કી કરવાનું તમારે. તો હવે મારે અહીંયાથી આમ લાવવાનો છે, ચેક કરી લો કઈ દિશા થઈ કહેવાય, સમઘડી કે વિષમઘડી. ના ખબર પડે તો ઘડિયાળના કાંટાની દિશા જોઈ લો, ફરે છે તે, રાઈટ. જો ઘડિયાળની વિચારણા કરો તો તમને કાંટા અહીંથી આમ ફરતા લાગ્યા,
રાઈટ? તો આ દિશા સમઘડી કહેવાય, બરાબર કે નહીં? હવે જો એનાથી વિરુદ્ધ થઈ જાય, આમને બદલે આમ, તો એ વિષમઘડી થઈ જાય. અહીંયા કઈ દિશા? હાલમાં સોરી, આ કઈ દિશા? વિષમઘડી. આ કઈ દિશા? સમઘડી. તો આમ જાય છે એનો મતલબ કઈ દિશા થઈ? વિષમઘડી. તો વિષમઘડી દિશા તમારા માટે શું લેવાનું? માઇનસ. સમઘડી દિશા હોય તો પ્લસ. મેં તમને કીધું છે. ઓકે, હવે આના માટે વિચાર જોઈ લેજો હો ફરીથી એકવાર. મારી પાસે d2 સદિશ અહીંયાથી આમ બતાવવાનો, તો આ થઈ ગયું d2 સદિશ અને આ થઈ ગયો f2 સદિશ, રાઈટ? હવે મારે અહીંયાથી આને આમ ફેરવવું, કરેક્ટ? તો જો હવે મારી પાસે આવી સિચ્યુએશન થઈ ગઈ મારા વાલા મિત્રો, અહીંથી આમ, તો એ અંદર જાય તો બહાર નીકળતું ટોર્ક પ્લસ લેશો તો અંદરની તરફ જતું ટોર્ક માઇનસ, અંદરનું પ્લસ તો બહારનું માઇનસ. ધેટ્સ ઇટ. પણ એના કરતા સહેલું, સમઘડી દિશાને પ્લસ, વિષમઘડી દિશાને માઇનસ. આટલું યાદ રાખશો એટલે તમારું કામ દોડવા મળશે, રાઈટ? તો ચાક ગતિય સંતુલન માટે સમેશન ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. હવે હું આ પદને પ્લસ લઈશ અહીંયા અને માઇનસ લઈશ, રાઈટ? પ્લસ અને માઇનસ કેમ? તો કન્ડિશન આપું, સમઘડી દિશાના ટોર્કને ઋણ તથા વિષમઘડી દિશાના ટોર્કને સમઘડી દિશાના ટોર્કને ધન અને વિષમઘડી દિશાના ટોર્કને ઋણ લેતા. બોલો, કોઈ તકલીફ? કોઈ આનાથી ઊંધું લેશે તો પણ કોઈ જ પ્રશ્ન આવશે નહીં, કોઈ જ પ્રશ્ન નહીં. કોઈ અહીંયા ધન અને ઋણને ઉલટાવી દેશે, સમઘડી દિશાને ઋણ અને વિષમઘડી દિશાને ધન લેશે તો પણ કોઈ જ મુશ્કેલી નહીં આવે. બંને વાત તમને ક્લિયર કરાવી દઉં છું. જો કેવી રીતે? ધારો કે મેં સમઘડી દિશાને ઋણ લીધી, તો આ સમઘડી દિશા થઈ અને મેં ઋણ લીધું, તો અહીંયા લખવું પડશે માઇનસ, આ લખવાનું એટલે d2 f2. વિષમઘડી દિશાને ધન કીધું તો પ્લસ d1 f1. હવે આના ઉપરથી તમે રિઝલ્ટ જોશો તો d2 f2 it is equal to d1 f1 થઈ ગયું. હવે જો હું અહીંયા ઊંધું લઉં છું અને ધન લઉં અને ઋણ લઈ લઉં તો શું થાય વાલા મિત્રો? જો હું આને ધન લઉં તો d2 f2 minus d1 f1, તો અહીંયા થશે d2 f2 it is equal to d1 f1. બંને પરિણામ એક સરખા થઈ ગયા. જોયું ને? બસ તમારે મેન્શન કરવાનું કે કોને પ્લસ લેવું છે ને કોને માઇનસ લેવું છે, પછી અંતે તો સરખું જ થઈ જવાનું છે. બીજી વાત, આટલું સમજ્યા પછી આની ઉપર તમે વજન મૂક્યું છે એટલે આ બાજુની બાજુ જે છે એ બાજુ છે, બાજુ માટે સારો શબ્દ ભુજા એવું લખીએ છીએ. આની ઉપર વજન મૂકીએ છીએ, ભાર મૂકીએ છીએ એટલે આને ભાર ભુજા કહીએ છીએ. દળ મૂક્યું છે, રાઈટ? ભાર ભુજા એવું કહીએ છીએ. બીજું આની સાથે અહીંયા જે મૂક્યું છે આ F1 છે, આ F1 છે એને એનો ભાર કહેવામાં આવે છે. ભાર, વજન, બળ, રાઈટ? આ બાજુની બાજુ પર આપણે પ્રયત્ન બળ લગાડવાનું છે એટલે આને કહેવામાં આવે છે પ્રયત્ન ભુજા, રાઈટ? અથવા તો પ્રયાસ ભુજા, પ્રયાસ ભુજા, રાઈટ? પ્રયાસ ભુજા. અને આ બળને પ્રયત્ન બળ અથવા તો પ્રયાસ બળ આવું પણ કહી શકીએ એમ છીએ, રાઈટ? ઓકે, હવે આના ઉપરથી મેકેનિકલ એડવાન્ટેજ જેને આપણે એમ એ કહીએ છીએ, તો હવે આમાંથી તમે બે સૂત્રો મેળવી શકો એમ છો. F1 આમાંથી F1 ને સૂત્રનો કરતા બનાવવાનો, F2 ને નીચે લઈ જઈએ તો F1 ના છેદમાં F2 is equal to D2 ના છેદમાં D1, D2 ના છેદમાં D1, રાઈટ?
ધ્યાન રાખજો, જો d2 is greater than d1, જો d2 is greater than d1 તો f1 is greater than f2, right? જો d2 is greater than d1 થાય તો આની સાથેની વાત કરીએ તો આને આપણે નામ આપીએ છીએ ma. આ ma નો મતલબ શું? તો ma નો મતલબ થાય મેકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ. ગુજરાતી શબ્દના માટેનો યાંત્રિક લાભ. હવે યાંત્રિક લાભ એક્ઝેક્ટલી શું છે ઉદાહરણ સાથે સમજાવું, પછી અહીંયાનું પદ લખો. તમને એમ થાય સરે કાઢી નાખ્યો, પણ સમજાવું છું પછી લખું છું, સમજો. ધારો કે અહીંયા મૂકેલું જે દળ છે એ દળ 100 કિલો છે, 100 કિલોગ્રામ. તો મારે આને ઉચકવું હોય તો કેટલું બળ લગાડવું પડે? આને ઉચકવું છે તો કેટલું? તો કે આની નીચેનું વજન બળ જો હું અહીંયા લખું મારા વાલા મિત્રો, F1 ની જગ્યાએ m1g, F2 ની જગ્યાએ m2g is equal to d2 ના છેદમાં d1. મારે અહીંયાનું બળ શોધવું છે, m2g. આ m2g મારે શોધવું છે એટલે હું આ સૂત્રને લખી રહ્યો છું. m1 ની જગ્યાએ કેટલા વાલા મિત્રો? તો કે 100 ગુણાકારમાં 10 ના છેદમાં f2, રાઈટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ d2. આની લંબાઈ મેં 10 મીટર રાખી છે અને આ બાજુની લંબાઈ 1 મીટર છે, રાઈટ? હવે આનો મતલબ બરાબર સમજજો તમે. મારે આ 10 ની સાથે આને કેન્સલ કરી દઉં તો F2 is equal to 100 ન્યૂટન થયું. મતલબ ખબર પડે છે? આ 100 ન્યૂટન નો મતલબ જો સમજાવો તો mg is equal to 100, તો m ગુણાકારમાં 10 બરાબર 100. આ 0 કાઢી નાખો, એનો મતલબ કે 10 kg. ખબર પડી? જે બળથી 100 કિલોગ્રામ દળને ઉચકવાનું હોય એ જ બળ 10 કિલોગ્રામ જેટલું મળે તો કેટલું સહેલું કહેવાય? બળનો એકમ કિલોગ્રામ બોલ્યો, જોયું તમે? એનો મતલબ કે 100 કિલોગ્રામ ને ઉચકવા માટે તમારે જેટલું બળ લગાડવું પડે, 100 કિલોગ્રામ ને ઉચકવા માટે જેટલું બળ લગાડવું પડે, કેટલું બધું વધારે કહેવાય? 1000 ન્યૂટન થાય. 100 ગુણાકારમાં g જોઈ લો તો 1000 ન્યૂટન ની જગ્યાએ તમારે 100 જ ન્યૂટન બળ લગાડવું પડે. એનો મતલબ કે 10 કિલોગ્રામ પદાર્થને ઉચકો છો. મતલબ 100 કિલોને ઉચકવા માટેનું બળ એ 10 કિલોને ઉચકવા માટેના બળ જેટલું હોય, કેટલું સહેલું થઈ જાય. એટલા માટે જ ઉચ્ચાલનનો સિદ્ધાંત બહુ બધી જગ્યાએ કામ કરે છે. કોઈક વસ્તુને આમ ઉચકવાની હોય, નીચે ફસાઈ દો, ઉચકી દો, થઈ જાય, રાઈટ? તો આ મેકેનિકલ એડવાન્ટેજ થયો કહેવાય, યાંત્રિક લાભ થયો કહેવાય. હવે આના એકાદ બે એક્ઝામ્પલ મેં તમને હમણાં કીધું કે યાદ કરો, કર્યા? બગીચાની અંદર સીસો આવે છે, ગુજરાતીમાં ચીચુઓ કહેવાય. એ સીસોમાં તમે જોયું હશે એક બાજુ બાળક બેઠેલું હોય, બીજી બાજુ બીજું બાળક બેઠું હોય. જેનું દળ વધારે બીજું ઉપર ખેંચીને નીચે લાવે, પાછું ઉપર જતું રહે, ખેંચીને નીચે લાવે પાછું. તો આ બધા એક્ઝામ્પલ્સ એની સાથે સમજાવી શકીએ છીએ. ક્લિયર ધ પોઈન્ટ? હવે તમને આ જે સમજાવ્યું એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. તમારે શું લેવું, ધન કે ઋણ, એ તમારે નક્કી કરવાનું. પણ જો એક દિશાને પ્લસ લીધી તો બીજી દિશાને કમ્પલસરી માઇનસ લેવી જ પડે, ન ચાલે. એ નક્કી રાખવાનું. હવેના આ થિયરી પછીના જે દાખલા છે ને, એમાં જો આ વસ્તુ તમને આવડી ગઈ ને સાહેબ, તો એ દાખલા એકદમ ઈઝી છે. ભલા માણસો ગોથા થઈ જાય છે દાખલાને સોલ્વ કરવા માટે, પણ જો તમે મારી સાથે રહ્યા, મારી સાથે કામ કર્યું, આ બધું ધ્યાનમાં રાખ્યું, તો તમારું કામ સહેલામાં સહેલું કરીને આપીશ. ધેટ ઇઝ માય ગેરંટી ટુ યુ, રાઈટ? ઓકે, આગળ વધીએ બીજા ટોપિક પર, હે ને? ઓકે, નેક્સ્ટ ટોપિક આપણો આગળની વાત ફરીથી ગુરુત્વ કેન્દ્ર, CG, સેન્ટર ઓફ ગ્રેવિટી, ગુરુત્વ કેન્દ્ર. ટોપિક બહુ સહેલો છે. તમે બહુ સરસ મજાના અનુભવ પણ ભૂતકાળમાં કર્યા છે. મોટે મોટેથી દાંટ પણ, ગુસ્સો પણ સાંભળ્યો છે.
ઉદાહરણ આપું, બહુ મજા આવશે. જમવા બેઠા છો તમે, મમ્મીને જમવાનું બનાવતા થોડીક વાર થઈ ગઈ, પ્લેટ પહેલા તમારા હાથમાં આવી ગઈ. શું કરીએ આપણે? ઘરે હોઈએ તો બહાર જઈએ તો નહીં. શું કરો તમે? ફેરવી અને આની પર ટેકવો છે. એ જે ટેકવો છો એમાં કેટલીક વાર પડી જાય, એક વાર સહન કરે તમારા મમ્મી, બીજી વાર, ત્રીજી વાર તો પછી બેટિંગ થઈ જાય, હે ને? ઓકે, તો એ જે ટેકવાઈ જાય છે એનું કારણ સેન્ટર ઓફ ગ્રેવિટી છે, દ્રવ્યમાન કેન્દ્ર છે. બીજી વાત, કેટલાક ફૂટબોલના પ્લેયર્સ, કેટલાક વોલીબોલના પ્લેયર્સ આમ ફેરવે છે, ફિંગર પર ટેકવે છે. સર, અમને પણ આવડે છે, અમારી નોટબુક ફેરવે છે અને ફિંગર પર ટેકવે છે. જો પ્રયત્ન કર્યો, કરોડ પ્રયત્ન, સફળ થયા? કેમ ના થયા મને કહો? બીકોઝ યુ ડીડ ઇટ ફર્સ્ટ ટાઈમ. એટલા માટે જેણે આગળ ભૂતકાળમાં પ્રેક્ટિસ કરી છે એ લોકો સફળ થઈ ગયા. કેમ? પ્રેક્ટિસ છે. વાલો, ફિઝિક્સ પણ આવી જ રીતે આવડે, એક વારમાં ન આવડે. પ્રેક્ટિસ કરવી પડે. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર. જો બીજી વાર કરી જોયું તમે, થયું સફળ? હા, ગુડ. ના, ફરીથી કરો, ફરીથી. બસ એ જ વસ્તુ ત્યાં જરૂરી છે, એ જ આપણા ફિઝિક્સમાં પણ જરૂરી છે. સમજાય ને મારી વાત? બસ તો પછી લેટ અસ સ્ટાર્ટ. તો ગુરુત્વ કેન્દ્ર શું છે? વ્યાખ્યા પૂછે તો શું કહેવાય? તો પદાર્થનું એવું બિંદુ કે જ્યાં એની પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય. પદાર્થનું એવું બિંદુ કે જ્યાં તેની પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થાય તો એને એનું ગુરુત્વ કેન્દ્ર કહેવામાં આવે છે. સમજાય મારી વાત? વાલા બાળકો, આને એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરી. ધારો કે મારી પાસે આવું એક કાર્ડબોર્ડ છે. કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠું ગુજરાતીમાં. હવે આ પુઠ્ઠાને તમે પેન્સિલની અણી એકદમ શાર્પ છે, પેનની અણી શાર્પ છે, ની પર આમ મૂકવાની કોશિશ કરવા. કેટલીક વાર પ્રયત્ન કરવા પછી તમને આની પોઝિશન બદલાયા પછી એક જગ્યા એવી મળશે કે સ્થિર થઈ જશે. બસ આ જે થયું, આ બિંદુ જ્યાં મળ્યું એને નામ આપવામાં આવે છે ગુરુત્વ કેન્દ્ર, જે તમને ખબર નહોતું. રાઈટ? તો હવે એક્ઝેક્ટલી થાય છે શું વાલા બચ્ચાઓની અંદર? તો મારા વાલા ભૂલકાઓ, આમાં જે ઘટના બને છે ને એ તમને સમજાવવાની કોશિશ કરો. આ શાર્પ એજ અહીંયા છે, રાઈટ? તો અહીંયા શું થયું? આને નામ તો આપી દીધું સીજી, સેન્ટર ઓફ ગ્રેવિટી. પણ એવું તો શું થયું જેના કારણે આની પર લાગતું પરિણામી બળ શૂન્ય થયું? વાલા બાળકો, સૌથી પહેલા તો આખા પુઠ્ઠાનું જે દળ છે એ m છે, રાઈટ? અને દળને કારણે અધો દિશામાં એની ઉપર લાગશે એનું વજન બળ mg, અને એટલું જ આ બિંદુને અનુલક્ષીને લાગશે r. r ને કહેવાય પ્રયત્ન બળ, પ્રતિક્રિયા બળ. સોરી, પ્રયત્ન ને પ્રતિક્રિયા બળ. જો આ બંને સમાન થાય તો પરિણામ શૂન્ય થઈ જશે. શેનું? ટોર્કનું, પરિણામી બળનું. અને એના પરથી તમે કહી શકો કે આ પદાર્થ સંતુલનમાં રહે છે. પાછી સંતુલનની શરત આવી ગઈ, રાઈટ? તો આને નામ આપ્યું આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી. શાંતિથી વાંચવાનું, બધું જ અંદર. ટેક્સ્ટબુક ને બહુ જ પ્રાધાન્ય આપજો. મેક્સિમમ, 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 રાઈટ? એના પછીની બીજી ચર્ચા કરું હવે હું આની સાથે. તો આના પછીની બીજી ચર્ચાની અંદર હું એવું કહેવા માંગુ છું કે આની અંદર તો ઘણા બધા કણ હશે મારા વાલા બચ્ચાઓ. આ ઘણા બધા જે કણ છે મારા મિત્રો અહીંયાની સાથે સંકળાયેલા. તો હવે થાય શું? તો આની પર લાગતું ટોર્ક જો મારે સમજવું હોય, વિચારવું હોય, તો અહીંયાના ટોર્કની વાત કરું તો અહીંયા મને ટોર્ક મળશે m1 * g જેટલું. અને એવું જ જો બીજું કોઈ કણ મેં અહીંયા વિચાર્યું હોય તો m2 * g જેટલું. જેટલું આ બાજુ નીચે તરફ બળ લાગે એટલું જ આ બાજુ લાગવું જોઈએ, તો જ આની ઉપર પરિણામી ટોર્ક શૂન્ય થાય. બળ નથી બોલતો, પરિણામી ટોર્ક શૂન્ય થાય. આવો કોઈક કણનો સ્થાન સદિશ કોનો? તો કે i માં કણનો સ્થાન સદિશ ri તથા વજન બળ mi * g હોય તો ટોર્ક સદિશ બરાબર સદિશ ri ક્રોસ fi is equal to ri cross mi * g થાય.
પરંતુ સંતુલનને કારણે સમેશન ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. માટે સમેશન ri ક્રોસ mi ઇન્ટુ g બરાબર 0 થવું જોઈએ. પરંતુ g અચળ હોય, ધ્યાન રાખજો, g અચળ હોય તો સમેશન ri ક્રોસ mi. હવે આ તો સદિશ છે, નીકળી ગયો છે, એટલે હું ક્રોસની નિશાની કાઢી શકું એમ છું. ધ્યાન રાખજો, આની સાથે ક્રોસની નિશાની હવે હું કાઢી નાખીશ અને આને લખીશ સમેશન mi ri. રીઝન સમજાય એવું છે વાલા બચ્ચાઓ. સદિશ હતો એ તો અચળ થઈ ગયો. હવે જો g અચળ છે, દિશા પણ અચળ છે, તો હું અહીંથી g કાઢી નાખું તો હવે અચળ અને પણ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આનો ગુણાકાર 0 થવો જોઈએ. હવે જો આ ગુણાકાર 0 થાય તો આ કન્ડિશન એવી પરિસ્થિતિ આપે છે કે એનું ગુરુત્વ કેન્દ્ર ઉગમ બિંદુ પર મળે. વાલા બચ્ચાઓ, આજ તમારા એમસીક્યુ છે. વાંચો ધ્યાનપૂર્વક તમારી એનસીઈઆરટી ને બધા શબ્દો અંદરથી તમને મળશે. એક એક વર્ડ તમારે સમજવાની આવશ્યકતા આની અંદર રહેલી છે. તો આ બધું જ થઈ ગયું શેના માટે? ગુરુત્વ કેન્દ્રની સમજૂતી માટે. રાઈટ? બીજી વાત, ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્રમાં શું ફરક છે? તો આ તો જ સાચું બને કે દરેક ભાગ પર લાગતું ગુરુત્વાકર્ષી બળમાંનો g અચળ હોય તો. જો અહીંયા g ને અહીંયા g અલગ હોય તો આ કશું જ સાચું નથી, કારણ કે આ તો જ સાચું છે, g અચળ છે. સમજાય મારી વાત? તો જ્યાં ગુરુત્વ મુક્ત અવકાશ છે અથવા તો જે પદાર્થ નાનો છે એના માટે g અચળ છે, તો એના માટે બે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ સ્થાન પર હોય. તફાવત તમારી જાતે બનાવવાનો રહેશે. બીજો મુદ્દો, ગુરુત્વ કેન્દ્ર શોધવા માટે ગુરુત્વાકર્ષી બળ જરૂરી છે અથવા ગુરુત્વ પ્રવેગ જરૂરી છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષી બળની આવશ્યકતા રહેતી નથી. રાઈટ? જો g જુદો જુદો હોય, જે પદાર્થ વિસ્તૃત હોય ને એના અલગ અલગ ભાગમાં g જુદો જુદો, તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર જુદા જુદા હોય છે. તમે લખી શકો છો બેની વચ્ચેનો ભેદ શું છે. બીજી એક સામાન્ય મેથડથી હું તમને ગુરુત્વ કેન્દ્ર કઈ રીતે શોધી શકાય એની ચર્ચા કરીને. ધારો કે મારી પાસે અહીંયા આ દ્રઢાધાર છે, ત્યાંથી આવા એક અનિયમિત આકારના પદાર્થને હું લટકાવું છું. ધ્યાન રાખજો, દોરીની મદદથી. અહીંયા તો હવે આ દોરીથી લટકાવ્યો તો પદાર્થ આમનો આમ સંતુલનમાં જો રહી શકે છે, તો હું આની એક આખી લાઈન વિચારી શકું એમ છું. આ એક આખી લાઈન બની છે. આ લાઈનના આ બિંદુને નામ a અને આને a1 આપી દઉં છું. કોઈ એમ કે સર મારે પદાર્થને અહીંથી લટકાવવો છે, તો હવે આ બિંદુ અહીંયા આવી જશે તો આખો પદાર્થ આમ થશે. હવે એ આખો પદાર્થ એમ થાય તો આના માટેનું આ જે બિંદુ મળશે એને b અને આને હું કહી શકીશ b. હવે એવી જ રીતે હું અહીંયાથી લટકાવી દઉં, એની જગ્યાએ અહીંયાનું બિંદુ લઈ લઉં c, તો આની સાથેનો તમે વિચાર કરો તો આને કહેવાશે c. રાઈટ? હવે આનો મતલબ તમે સમજો કે આ બધાનું જે છેદન બિંદુ મળ્યું એ છેદન બિંદુ એ જ તમારું ગુરુત્વ કેન્દ્ર. અને અગેન એની એ જ વાત, જો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ બિંદુ પાસે છે એવું મળે છે, તો એ પદાર્થ માટે સૌથી પહેલા દરેક ભાગમાં g સમાન હોવા જોઈએ. રાઈટ? તો જ બંને વસ્તુ એક જ બિંદુ પર બને. ઘણી બધી વખત આ પોઈન્ટ પરથી દાખલા પૂછાયા છે, એટલે ધ્યાન રાખીને સમજવું આવશ્યક છે કે હાઉ ટુ સોલ્વ ઇટ. કન્સેપ્ટ અહીંયા છે, દાખલા અલગથી બનવાના છે, એટલા માટે તમને બે વિરોધાભાસ લાગે છે કે દાખલા કંઈક અલગ વસ્તુ છે, થિયરી કંઈક અલગ વસ્તુ છે, અને એમસીક્યુ કંઈક અલગ નામનું પ્રાણી છે. ભાઈ મારા બહેનો, કશું જ છે નહીં. એવરીથિંગ ઇઝ ફિઝિક્સ. આ બધું જે બોલ્યો ને એ જ ફિઝિક્સ છે. એમાં બેઝિકમાં કન્સેપ્ટને અપ્લાય કરો એટલે દાખલા, કન્સેપ્ટ અને દાખલાને અપ્લાય કરો એટલે એમસીક્યુ.
એટલે એમસીક્યુ કોઈ નવા પ્રાણીનું નામ નથી, લોકો ગભરાઈ જાય છે. પણ જો તમારે સ્કિલ કેળવવી હશે તો એમાંથી 100% નીકળવું પડશે. રાઈટ ને? ઓકે, સો બંને ટોપિક સરસ મજાના છે, રિવાઇઝ કરી લેજો, તૈયાર કરી લેજો. એન્ડ વી સી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ. ટેક કેર.